કેમ છો મારા બાળમિત્રો? આજે આપણે સૌ એક ખૂબ જ સુંદર અને રોમાંચક વાર્તાને એક નાનકડા નાટક તરીકે જોવાના છીએ. આપણી આજની આ મજેદાર કથાનું નામ છે સાચી કમાણી, ઈમાનદારીની કથા. તો ચાલો ફટાફટ આપણું આ નાટક શરૂ કરીએ. હવે જરા વિચારો, શું સોના અને ચાંદી કરતાં પણ મોટી કોઈ કમાણી હોઈ શકે ખરી? સામાન્ય રીતે આપણને એમ જ લાગે કે અઢળક પૈસા અને ચમકતા ઘરેણાં એ જ સૌથી મોટી સંપત્તિ છે, સાચું ને? પણ શું ખરેખર એવું હોય છે? આજના આપણા આ નાટકમાં એક બહુ મોટું રહસ્ય છુપાયેલું છે. આ સવાલનો સાચો જવાબ આપણને વાર્તાના અંતમાં જ મળશે. તો ચાલો જોઈએ. અંક પહેલો, પાત્રોનો પરિચય. આપણી વાર્તા એક સુંદર દરિયાકાંઠાના નાનકડા ગામમાં આકાર લે છે. અહીં બે મુખ્ય પાત્રો છે. એક બાજુ છે રમેશ. તે એકદમ ગરીબ માછીમાર છે. બિચારો રોજ વહેલી સવારે ઉઠીને દરિયામાં જાય, માછલીઓ પકડે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. તે ગરીબ જરૂર છે, પણ હા, ખૂબ જ મહેનતુ અને એકદમ ઈમાનદાર છે. અને બીજી બાજુ જુઓ, આ છે ધનલાલ શેઠ. તેમની પાસે બહુ મોટા મકાનો છે, અઢળક પૈસા છે, પણ તેઓ સ્વભાવે ખૂબ જ લોભી અને ઘમંડી છે. આ બંને જણા એકબીજાથી સાવ અલગ છે. અંક બીજો, દરિયામાંથી મળેલો ખજાનો. હવે આપણું નાટક જાય છે સીધું દરિયાની વચ્ચે. મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. રમેશ દરિયામાં પોતાની જાળ ફેંકે છે અને અચાનક તેની જાળમાં કોઈ બહુ જ ભારે વસ્તુ ફસાઈ જાય છે. રમેશ પૂરી તાકાત લગાવીને જાળ ખેંચે છે અને બહાર શું આવે છે ખબર છે? એક મોટી લોખંડની પેટી. જેવી તે પેટી ખોલે છે, તેની આંખો પહોળી થઈ જાય છે. અંદર તો ચમકતા સોનાના સિક્કા અને કિંમતી હીરા જવેરાત ભરેલા હતા. આટલો મોટો ખજાનો જોઈને ભલભલાના મનમાં લાલચ આવી જાય, ખરું ને? પણ આપણો રમેશ કંઈ અલગ જ માટીનો બનેલો છે. તે એકદમ શાંતિથી કહે છે, આ સંપત્તિ મારી નથી. આ જેની પણ હશે તેને મારે પરત કરવી જ જોઈએ. તમે જ વિચારો, સાચો માણસ કેવી રીતે વિચારતો હોય છે? એક સેકન્ડ માટે પણ એને એવો વિચાર ન આવ્યો કે ચાલને, આ ખજાનો હું જ રાખી લઉં. અંક ત્રીજો, લાલચ અને ખોટો આરોપ. હવે થાય છે એવું કે આખા ગામમાં એવા સમાચાર ફેલાય છે કે પેલા વાવાઝોડામાં ધનલાલ શેઠની નાવ ફસાઈ ગઈ હતી અને તેમની જ આ સોનાની પેટી દરિયામાં પડી ગઈ હતી. હવે જેવા રમેશને આ સમાચાર મળે છે, તે એક પણ મિનિટ બગાડ્યા વિના સીધો પેટી લઈને શેઠના ઘરે પહોંચી જાય છે. તે ઈચ્છતો હતો કે શેઠને તેમની વસ્તુ તરત પાછી મળી જાય. પણ ભાઈ, શેઠ તો શેઠ જ રહ્યા. પેટી પાછી મળવાની ખુશીના બદલે તેમની અંદરનો લોભ જાગી જાય છે. તેઓ જોરથી રાડ પાડીને રમેશને કહે છે, આ પેટીમાં તો એક હીરાનો હાર પણ હતો, જે હવે નથી. નક્કી તે જ ચોરી કરી હશે. અરે બાપરે! વિચારો તો ખરા, જે માણસ તમારી ખોવાયેલી મિલકત સામેથી પાછી લાવ્યો, તમે એની પર જ ચોરીનો આરોપ મૂકી દીધો. લાલચ માણસને કેટલો આંધળો કરી દે છે તે આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. કોઈ આપણી પર આવો ખોટો આરોપ લગાવે એટલે આપણને તરત ગુસ્સો આવી જાય ને? પણ રમેશ જરાય ડરતો નથી. તે ગુસ્સે થયા વગર એકદમ શાંતિથી પણ બહાદુરીપૂર્વક કહે છે, શેઠજી, મને જે મળ્યું છે તે મેં બધું જ પરત આપ્યું છે. મેં આમાંથી એક પણ વસ્તુ લીધી નથી. સત્યની તાકાત જ આ છે બાળમિત્રો. સાચું બોલવા માટે તમારે રાડો પાડવાની જરૂર નથી પડતી. અંક ચોથો, સરપંચનો સાચો ન્યાય. હવે શેઠ અને રમેશ વચ્ચેની આ બોલાચાલી સાંભળીને આખું ગામ ત્યાં ભેગું થઈ જાય છે. સૌના મનમાં એક જ મોટો સવાલ છે. હવે થશે શું? સાચું કોણ બોલી રહ્યું છે? ગરીબ રમેશ કે પછી અમીર ધનલાલ શેઠ? એક બાજુ સત્ય છે અને બીજી બાજુ જૂઠાણું. અને બરાબર એ સમયે ગામના સૌથી સમજદાર સરપંચ ત્યાં આવી પહોંચે છે. તેઓ આખા કોયડાને ચપટી વગાડતા ઉકેલી નાખે છે. સરપંચ એકદમ કડક અવાજમાં કહે છે, શેઠ, જો પેટીમાં હાર હતો જ તો તમે પહેલાં કેમ ન કહ્યું? રમેશ તો વર્ષોથી ઈમાનદાર છે. કેટલું જોરદાર તર્ક લગાવ્યું સરપંચે. એક જ વાક્યમાં શેઠના જૂઠાણાનો પર્દાફાશ થઈ ગયો. સત્ય ગમે ત્યાં છુપાયેલું હોય તે બહાર આવી જ જાય છે. સરપંચની આ વાત સાંભળીને ધનલાલ શેઠ પોતાની જ બિછાવેલી જાળમાં ફસાઈ જાય છે. તેમને બહુ શરમ આવે છે. તેઓ આખા ગામની સામે નીચું મોં રાખીને રમેશની માફી માગે છે અને હા, પોતાની ભૂલ સુધારવા માટે તેઓ રમેશને ઇનામ તરીકે થોડા સોનાના સિક્કા પણ આપવા જાય છે. આપણે કહીએ છીએ ને કે જૂઠાણાના પગ લાંબા નથી હોતા, તે અહીં એકદમ સાચું પડ્યું. અંક પાંચમો, ઈમાનદારી, સાચી કમાણી. જ્યારે શેઠ રમેશને સોનાના સિક્કા આપે છે, ત્યારે રમેશ શું કરે છે ખબર છે? તે ના પાડી દે છે અને ગર્વથી કહે છે, મારે કોઈ ઇનામ નથી જોઈતું. મારી ઈમાનદારી જ મારી સૌથી મોટી કમાણી છે.
આ એક જ વાક્ય બતાવે છે કે સાચા માણસ માટે પોતાનું ચારિત્ર્ય સોના ચાંદી કરતાં પણ વધારે કિંમતી હોય છે. આખરે આપણા આ નાટકનો અંત ખૂબ જ સુંદર આવે છે. આખું ગામ રમેશ માટે તાળીઓ પાડે છે અને તેની પ્રશંસા કરે છે. અને સૌથી સારી વાત એ છે કે ધનલાલ શેઠ પણ એક બહુ મોટો પાઠ ભણી જાય છે. એમને બરાબર સમજાઈ જાય છે કે દુનિયામાં પૈસા કરતાં સારો સ્વભાવ અને ઈમાનદારી અનેક ગણા વધારે કિંમતી છે. તો બાળમિત્રો, આ આખી કથા પરથી આપણે શું શીખ્યા? ઈમાનદારી એટલે શું? ઈમાનદારી એટલે હંમેશા સાચું બોલવું અને ન્યાયી રહેવું. આ એક એવો ગુણ છે જે તમને સમાજમાં સાચું માન અને સન્માન અપાવે છે. રમેશ પાસે પૈસા નહોતા, પણ તેની ઈમાનદારીને લીધે તેને જે સન્માન મળ્યો ને, તે શેઠ પોતાના કરોડો રૂપિયાથી પણ ન ખરીદી શક્યા. હવે છેલ્લે મારે તમને એક સવાલ પૂછવો છે. આ વાર્તા આપણને હંમેશા સત્ય બોલવાની શીખ આપે છે. તો શું આપણે પણ આપણા રોજિંદા જીવનમાં રમેશની જેમ બહાદુર અને ઈમાનદાર બનીશું? જ્યારે કોઈ આપણને જોતું ન હોય ત્યારે પણ સાચું જ કામ કરવું, એ જ તો ખરી ઈમાનદારી છે. મને પૂરી ખાતરી છે કે આજના આ નાટકમાંથી તમને સૌને કંઈક નવું અને સારું શીખવા મળ્યું હશે.